તાર ખાવાના છે રાજુ? ખાવાના જોઈ તમને બતાવી દઉં. હા એવા અમારા ઘરે આવી જશે આપણે સરકેશ્વર હવનમાં અત્યારે ને જો ભાઈ હવનનો નજારો જો એ ટ્રેક્ટરમાંથી છે ને બધા કાઉન્ટરે દેવાની. ખાલી હવન કોણ છે ત્યાં તમે જો છે પબ્લિક હામતું નથી હવે. હજી તો આમ ઓલી સાઈડ છે ને ભાઈ હજી એક જો આ ગાળા ખોડા છે ને ત્યાં માંડવો હતો રાતે ત્યાં આટલું પબ્લિક હજી બેવું છે. અહીંયા પ્રસાદી લેવાના ગાળાઓ છે તો ત્યાં પબ્લિક હામતું જ નથી અહીંયા. કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે ફરી અમારા એક નવા બ્લોગમાં. મિત્રો આ છે ને આજે વાગી ગયા છે 6 ને 100 પવન એટલો છે ને કે જો ઝાડવા કેટલા હાલે ધૂળે એટલી ઉડે છે ને આજ છે ને અમારે સાંજે જવાનું છે મામાદેવનો માંડવો જોવા. તમે જો અમારે ગાડી છે ને તૂટી ગઈ છે. તો ગાડી પડી એટલે ગાડી નથી તૂટી, બ્રેક તૂટી ગઈ. બ્રેક કે ગાડી તૂટી હું તૂટી ગઈ તો આ કલેજ દાંડી છે ને ઈ કે અત્યારે છે ને જૂની નાખું જો મિત્રો દેખાડ છે હરકી બધાને દેખાડ. આ હાલી જાય તો હું નવી મંગાવી તૂટલી એ હાલે નહીં પાછો ખાલી ટાઈમ પર આખી તૂટલી છે તો એ ખાલી ખાલી ફિટ કરી આવી ગાડી લઈને ક્યાંય જવાય નહીં. આ બોલ છે ને દેવાનો છે ને એનો નફોસોય નથી તોય નાખી દેવાનું છે ટાઈમ પર વાળી હાલે એમ છે. આ દાંડી તો તૂટી. હા એ ગાડી પડી ને એમાં તૂટી ગઈ છે. ફિટ કરી જો વાગી તો ક્લેચ સરખો થઈ જાય તો આપણ છે નકર તો કેન્સલ રહે. હું કેન્સલ રહે પુતળા દાદાને માંડવો જવાનું. તો એ તો પુતળા દાદાનો અંજળ એવો હશે તો પોગી જાવ ગમે એમ કરી કાવું શું જો થઈ જાય તો થઈ જાય ન થઈ જાય તો કઈ નહીં. એમને બ્રેક મારવા જાય નીકળી ગઈ હોય તો બ્રેક નથી કલેજ છે કલેશ. હા તો પણ આમ બ્રેક માર બા હું કે માતાજીને દેહ હલી જાય રસોડામાં છે થાય કરો હેરખો કલેજ નો થાય નો એવું તો ન થાય તો આ રીતના રે નીકળી હોતી ગઈ છે નીકળી નથી ભાઈ ખાલી આમ કરી નાખો નિશાનો. એ તો આપણે અહીંયા રે પછી જવાનું છે. હા હું ધ્યાન જ રાખું છું. યતાંશ કે તમે ધ્યાન રાખો. આ સાઈડ વે આવી આમ મને ક્યાંક હડાડ દેતો આપણે આવી હજી શીખે છે તો એલા આ પાછળ ખેંચી પડે ઉભેરું ખેંચું હાલે તો છે તો ડેલે જાય હાલ આપણે જોવા દઈએ હાલી જાય. જો બ્રેક મારો ને કેમ થાય એમ ચાલુમાં લીંબુડી ભાંગી નાખતા ને પાછી હતી ત્યાં જગ્યાએ આવી ગઈ છે ગાડી હાલી જાય પોગી જાય એમ નહીં પછી પાછા ઘરે પોગી જાય ને એટલે જ ને આમ આપણે છે ને આ સેન એક છે ને ભાઈ ઢીલી થઈ ગઈ છે. હા હું ચાલુમાં અમારે છે ને સેન ખડી ગઈ હતી અત્યારે છે ને ભાઈ પાના લઈ લીધા છે ને હવે જોઈએ હવે આમાં સેનમાં કયું પાનું લાગે છે. હવે આનામાં આપણું પાનું તો નથી હવે કાંઈ વાંધો નહીં ઠપકારીને લઈ લેવું. પેલા આને ખાલી ઢીલા કરી નાખીને પછી આને ટાઈટ કરી દઈએ એટલે સેન થઈ જાય ટાઈટ. જોઈએ હવે કેટલી ગાલ છે થોડીક ગાલ છે કે બહુ જાજી સેન હાલશે નહીં પછી છે ને ભાઈ સેન સકર બદલાવા દો કાંઈ વાંધો નહીં. હાલો ગાડી પેલા રિપેરિંગ કરી નાખો. તો મિત્રો અત્યારે છે ને ભાઈ દીપકભાઈ લઈને આવ્યા છે આપણી માટે કલરની દાંડી લઈને આવ્યા છે. હાલો ભાઈ આપણે છે ને કલરની દાંડી પેલા ફિટ કરી દઈએ. મિત્રો અત્યારે અમે ભોગી ગયા ને અત્યારે પવન એટલો હતો ને કે અમે છે ને ધીમે ધીમે તમે છે ને એનું ડેકોરેશન જો હા એ નવરંગો માંડવો છે કે હવનના કુંડ છે એમ કંઈક છે આપને ખબર નથી. હા ભાઈ અહીંયા તો વેસાવાની વસ્તુ છે અત્યારમાં તૈયારી થાય છે બધી. ભાઈ અત્યારે ભોગી ગયા છે આપણે ભૂતળા દાદા સરકેશ્વર ને એમ તો પબ્લિક તમે જો અહીંયા છે ને માંડવાનું આયોજન છે. હા અહીંયા મરજો અહીંયા પ્રસાદી લઈ લીધી કે બાકી છે તું તો મુઈક મને મુઈકની ઈ કોણ છે હું તો હજાડી છો હાવ પકડીને હજાડી છો. સંબંધી પેલા ઘડી ગયા એમ કે કોકને હારે તો રહેવું છે પબ્લિક માં હોય ગઈ તો આવે ઉતારવી હતી પછી ખબર પડી કે આ ક્લિપ છે નાખી બ્લર આવી બધા કોઈ આયરકા આવ્યા નતા તો હવન રીતે વાતોમાં સોટી જશે. હાલે ભાઈ પ્રસાદી લેવા જવાની છે તારી વાટે શું હાલ પ્રસાદી આપણે લઈ આવીએ. તમે પ્રસાદી લઈ આવજો હવે અમે જઈ કાંઈ વાંધો નહીં. હવે છે ને હવે એ બાયુના મંડળામાં રહે ને આપણે છે ને આજ્ઞાના મંડળામાં રહેવાનું છે એટલે આપણે છે ને સેટું હોઈ જવાનું છે નોખું હવે રાજુ ભેગું રહેવાનું છે. તો ભાઈ સરસ મજાની પ્રસાદી લીધી છે. પવનભાઈ બહુ જ આવે છે. સમજો તમે ગાળા કેટલા ઉઠે છે. હાલો હવે છે ને ભાઈ માંડવો શરૂ થઈ ગયો છે ને હવે છે ને માંડવો જોવા જાય. ભાઈ અત્યારે છે ને માંડવો ચાલુ થઈ ગયો છે ને પબ્લિક તમે જો કેટલું પબ્લિક છે એ જો.
ભાવ જે કરે મારે બધા બેટા તમામ ભાઈઓ બહેનો બધા વિનંતી પ્રેમથી જય બોલવાની સૌ કરાવવાના બોલો સંખ્યા ભૂતરા દાદાની અત્યારે છે ને ભાઈ દરિયે બી એવા છે આમ જો તમે દરિયો હાવ કાળો મેં દેખાય છે થોડુંક પાણી છે આમ તો શેઠ સુધી ને આમાં કંઈક લીધું છે જો આપણે કુરકુરા ભૂંગળા લીધા ભૂંગળા ખાવાના છે તારે ખાવાના છે રાજુ ખાવાના કોઈ ખાશું તારે દાદા આપણે ખાવાના હોય ને બરોબર તો મને કીધું હોત તો હું બે લઈ લે વધારે લઈ લે હાલો હાલો ખાવા હોય તો દરિયે બે ખાડા આવે આમ જો બાપા એટલો બધા કેમ ખાડા અહીંથી પૈણો ભરી ગયા છે હો ત્યાં દરિયા દેવી એવા છે આપણે પૂતળા દાદા સ્થાપના છે ને પૂતળા દાદા છે વિરાજમાન છે આપણને હાલો હું તમને બતાવી દઉં બધા છે ને દર્શન કરી લેજો ને હવે છે ને ભાઈ માંડવાનું જેવો આયોજન છે અહીંયા છે ને ભાઈ હવન છે કુંડ જ્યાં છે ને ભાઈ હવન થવાના છે 447 કે 37 એમ અત્યારે પાછા વધઘટ કંઈક થયેલા છે હા એવા અમારા ગામના રગા પારિયા સબસ્ક્રાઇબ કરો એમ તો કે હા ભાઈ એમ અહીંયા છે ને માંડવો શરૂ છે અત્યારે ને એની પાછળ જે છે ને ગાળા નાખેલા જો દેખાય ત્યાં છે પાછું આપણે પ્રસાદી લેવાનું તો હજી કાલે હવન શરૂ થવાનો છે ભાઈ અત્યારે જો અમારા રાજુભાઈ બબલાનો કોથળો ભર્યો છે થોડાક ખાધા છે પાછા લીધા થોડાક હાલો ખાઈ લી પાછા બબલા અત્યારે ભાઈ વાગી ગયા છે 3 ને અત્યારે છે ને લગભગ માંડવો વધાવી લે કારણ કે સવારે છે ને હવન છે વાગી ગયા છે જો 3 અત્યારે હવનમાં માંડવો અમને દેખાતો નથી બરોબર બધા અત્યારે હોય ને ઊંઘું વળી ગયા છે બધા ફરતા તમે ઝૂમમાં હતા હવે આવી ગયા તો બોલો તો ખરા હું બોલું તો મિત્રો માંડવો જોઈને તો અમે સાંજે વહી આવ્યા હતા કેટલા 5 વાગે આવ્યા હતા અત્યારે તો ગુડ મોર્નિંગ થઈ ગઈ ને પાછા નાઈ થઈને તૈયાર થઈ ગયા છે કેમ કે હવે અત્યારે છે ને યજ્ઞ છે એટલે યજ્ઞમાં જવાનું છે વાગવામાં જો 11 વાગી ગયા ખાવાના ટાઈમે જઈએ અમે એવું છે એમાં શું છે ઉકલે નહીં માણા 4 ખાવામાં આ તો નવા બૂટ લીધા ને ટાણ પહેરી લીધા ને નવા કપડાં પહેરી લીધા આપણે હાલે આપણે તો હાલે ગરમી ના આવા હાદા હારા ગરમી ના આપણે એમ કે ભાઈ ત્યાં માણા પબ્લિક એટલું છે ને ગરમી ના છે ને આવા કપડા હાદા હારા તો હાલો હવે છે ને જવાનું છે એમાં હું છે સંજય છે મારા હાહુ છે ને મારા જેઠનો છોકરો છે 4 જણા જવાના છે ટુલમાં તો હાલો ફટાફટ છે ને ત્યાં પોગી જાય નિરાયતે અત્યારે આવી જશે આપણે સરકેશ્વર હવનમાં અત્યારે ને જો ભાઈ હવનનો નજારો જો આ બધી પ્રસાદી લેવાનું છે જો અત્યારે પ્રસાદી ચાલુ થઈ ગઈ છે અત્યારે ભાઈ છે ને પ્રસાદી શરૂ થઈ ગઈ છે પ્રસાદી લેવા મળ્યા બધા લોકો હા ભાઈ ટ્રેક્ટરમાં છે ને બધી પ્રસાદી ભરી છે અત્યારે એ ટ્રેક્ટરમાંથી છે ને બધા કાઉન્ટરે દેવાની હવે આગળ આ કાઉન્ટર આવશે આગળ દેવા ને ભાઈ પબ્લિક છે ને ક્યાં હામતું નથી તો જો આ ડોલ લઈને ઉભા છે ને અત્યારે આગળ આ ડોલ છે ને આગળ આમાંથી બધા એમાંથી ભરવાની છે હાલે આકે રાખો આકે રાખો આકે રાખો આકે રાખો બસ જો આ ડોલ ભરી લે આગળ એમાંથી આ ભાઈ છે ને મારા વરુણભાઈ છે પ્રસાદી દેવાની છે પ્રસાદી ભરવા વાળા છે પ્રસાદી ભરે રાખજો બોલો પૂતળા દાદાની હા એમ તો વાંધો નહીં બોલ આ અમારે ભાઈ આ ભાઈ શેઠનું ટ્રેક્ટર છે આ ભાઈ પોતાનું ટ્રેક્ટર સેવામાં આવેલું છે રઘુભાઈ આકે છે ગૌતમભાઈ ધ્યાન રાખે છે સાઈડમાં રહેજો સાઈડમાં રહેજો એમ કહે છે અત્યારે છે ને ભાઈ બધી બાજુ તો પબ્લિક જ છે બધી બાજુ પ્રસાદી જ લેવાય છે જો
હા ભાઈ તો એ હેરખો આવે છે આપણું બાપા સીતારામ યુવક મંડળ ધોળાદ્રી. ધોળાદ્રી લો દાદાને તો ડાળ દે ભાઈ આમાં કેટલા ટ્રેક્ટરો છે કાંઈ નક્કી જ નહીં આવે બધું ટ્રેક્ટરો જ દેખાય છે પબ્લિક એટલું છે ભાઈ પ્રસાદી લેવામાં આમની સાઈડ છે ને ભાઈ વાસણ ધોવાનું છે વાસણ ત્યાં મૂકવા જવાનું પબ્લિક ભાઈ પ્રસાદીમાં બહુ જાજુ છે આ બધા છે ને ભાઈ હવન કુંડ છે અહીંયા બેહેલા છે હાલો આપણે ત્યાં જઈ બધા મીટિંગ હાલે છે અત્યારે પબ્લિક છે ને કે આમાં તો પબ્લિક દુનિયાનું છે જો તમે અહીંયા હવનનું કામકાજમાં જો અવાજ અમારો ન આવે આમાં કાંઈ ન સંભળાય અત્યારે પબ્લિક જ ખાલી દેખાડવાનું રહે અમારે મુકેશભાઈ બે ગયા છે તો અહીંયા બાટલો છે હલા વાહ મોટા માથ નો નખાય કર નાખ બસ ભાઈ જ્યાં નજર કરો ને બધી પબ્લિક જ બીજું કાંઈ નહીં અહીંયા છે ને હજી ખાલી હવન કુંડ છે ત્યાં તમે જો છે પબ્લિક હામતું નથી હવે હજી તો આમ ઓલી સાઈડ છે ને ભાઈ હજી એક જો આ ગાળા ખોડા છે ને ત્યાં માંડવો હતો રાતે ત્યાં આટલું પબ્લિક હજી બેવું છે અહીંયા પ્રસાદી લેવાના ગાળાઓ છે તો કાંઈ પબ્લિક હામતું જ નથી અહીંયા જાજુ પબ્લિક છે ને ભાઈ અહીંયા છે ને ભાઈ મેન રસોડું જે કરેલું છે ને અત્યારે 30,000 લોકોનું કરેલું છે પણ વધી જાય પબ્લિક હાલો અહીંયા છે ને જોરશોરથી રસોડાનું કામકાજ હાલે છે હો ભાઈ ભાઈ છે ને બાયુમાં છે ને અત્યારે છે ને ભાઈ પીરસવામાં બાયુ છે ગ્રુપ છે અત્યારે જે છે ને બાયુમાં કોઈ પણ જેન્ટ્સને પીરસવાની બધી છે ને બાયુ જ પીરસવામાં છે અને જેન્ટ્સમાં છે ને બધા આગમીનમાં બધા આગમીનું જ છે પીરસવા સીટી વગાડીમાં ઘડી દાદાને કાનમાં કાંક થઈ જાય ને બાજુમાં નહીં વગાડવાની ઓય તું કઈ કાઉન્ટરે છે હાલ આ બસ એમ ગોઠવી જાવ હોય ને અમારે પીરસવામાં અત્યારે છે આ બધી વસ્તુ સંભાવવામાં છે ને મનસુખભાઈ છે અત્યારે એનું ટ્રેક્ટર લઈને સેવામાં આવી ગયા છે ને આ બધું છે ને પીરસવામાં જો અત્યારે આ બધું શાક ને એવું ભર્યું છે ને ભાઈ પીરસવાનું છે જો આમાંથી ટ્રેક્ટર એક ભાઈ મનસુખભાઈનું છે વરુણભાઈનું છે આવા તો અમે ભાઈ બધાએ કેટલાય સેવામાં ટ્રેક્ટરો છે જોઈએ કાંઈ આવે લાડ ભાઈ ટ્રેક્ટરો છે આ અમારા અરવિંદ દાદા હો ભાઈ સબસ્ક્રાઇબ કરે એમ બોલજે પાછો પકડીએ ટોપ પકડીએ પાછો આ બધા જો પ્રસાદી લેવા આવી ગયા છે અમારે વિપુલભાઈ સંજયભાઈ ને બધા લીધી ને બધી યોગેશભાઈ ખાઈ જો પ્રસાદી કાંઈ ઘટતું એ કહેજો પાછું તો વાંધો નહીં ભાઈ અત્યારે છે ને હવે પ્રસાદી લેવાનું ડીમ પડી ગયું છે કારણ કે બધાએ પ્રસાદી લઈ લીધી છે ને જો ગ્રાઉન્ડ ખાલી થવા મળ્યું છે 1-2 કાઉન્ટર રાખી લીધા છે ને જો ગ્રુપ વાળા અહીં હશે કાર રાજુ આજા મારે બાજુ કેમેરા સાફ કરના પડેગા એકદમ ચોખ્ખું આવતું એકદમ ચોખ્ખું આવે એકદમ ચોખ્ખું આવે તારે કઈ બોલવું છે કાઈ નહીં જઈ તો બોલાવ નહીં બોલાવ નહીં જય થોડા દાદાનું સ્થાનિક છે ત્યાંથી ભાઈ તમને આ દિવસનો નજારો બતાવો અત્યારે જો પબ્લિક પબ્લિક ભાઈ આમ તો જો એવું લાગે તમે જો એ બંધ કરો છે રોડ એ બંધ કરો છે એને લઈ લો
જ્યાં પણ હોય ત્યાંથી એમના ટ્રકની બાજુમાં આવી જાય. જે ભાઈનો ટ્રક લઈ અને ભાડા મંડળ સર્વિસનો સામાન ભરવા ગયા હતા. તો મિત્રો ફાઇનલી ભાઈ અત્યારે વીરા છે ને કાંઈક આવી રીતનું માથું બાથું થઈ ગયું છે, કાંઈ વાંધો નહીં. કારણ કે ભાઈ સેવામાં બધે દોડતા હતા અહીંથી અહીંયા પછી બીડું ઓમી નાખ્યું, પછી ત્યાંથી પછી અમને સબી આપી દીધી. સબી ભાઈ પૂતળા બધાને આપી છે અમને ત્યાંથી, જે બાપા સીતારામ ગ્રુપ છે અમારા ગામનું, એ લોકોને બધાને એક એક સબી આપી છે પૂતળા બધાને. હું નથી ને તોય મને આપી છે. હા, સેવામાં હતા કે નહીં? સેવામાં તો બધાને આપી. સેવા કરવું છે ને, ગમે એને સેવા કરે ને થોડી જાજી સારું કહેવાય. કેમ કે એવું ન હોય ગ્રુપમાં હોય કે સેવામાં આપણે ગયા હોય તો સેવા કરવાની, જે થાય ખાલી બોલા નથી. હા એમ 5 ઠામડા ધોન તો એ સેવા આવી ગઈ આપણે. એવું છે. તો મિત્રો આ 2 દિવસનો વ્લોગ છે, તમને કેવો લાગ્યો કેવો નહીં ખાસ કરી કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.